હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ તલ અને ગોળની બરફી। તો તલ અને ગોળની બરફી બનાવવા માટે સામગ્રી જોઈ લઈએ। તો 1 કપ મેં તલ લીધા છે અને 1 કપ ગોળ લીધો છે। 1 ચમચી ઘી અને 1 ચમચી પિસ્તાની કતરંગ લીધી છે। તો અહીંયા આપણે તલ અને ગોળનું માપ સરખું લેવાનું છે। તો હવે આપણે એક કઢાઈમાં તલને શેકી લઈએ। તલનો કલર હલકો એવો ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાના છે। થોડી જ વારમાં તલ શેકાઈ જશે, પણ વધારે જો શેકાઈ જશે તો તલનો કડવો સ્વાદ બરફીમાં આવશે, એટલા માટે આપણે હલકા એવા શેકવાના છે। તલ અને ગોળ શિયાળામાં લોકો વધારે ખાતા હોય છે, તો જરૂરથી આ રીતે તમે ટ્રાય કરજો, બહુ સરસ એવી બરફી બનશે। તલ 2 થી 3 મિનિટમાં શેકાઈ ગયા છે અને હલકો કલર ચેન્જ થયો છે। તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈએ તલ અને થોડા ઠંડા થવા દઈએ, પછી આપણે મિક્સર જારમાં કાઢી લઈશું। તલ ઠંડા થઈ ગયા છે અને આ તલમાંથી 2 ચમચી જેટલા તલ અલગ કાઢી લઉં છું। આપણે ગાર્નિશિંગ માટે તલ ઉમેરવાના છે અને હવે આપણે બાકીના તલનો ભૂક્કો કરી લેવાનો છે। તો આ રીતે મિક્સર જારમાં તલ ઉમેરવાના છે અને અધકચરો પાવડર કરવો હોય તો એ પણ કરી શકો છો અને ફાઇન પાવડર કરવો હોય તો એ પણ કરી શકો છો। તો આ રીતનો તલનો પાવડર મેં કરી લીધો છે અને હવે આપણે એક ડીશમાં તલનો આ રીતનો પાવડર કાઢી લેવાનો છે અને હવે આપણે બરફી બનાવવા માટે ગોળનો પાયો લઈ લઈએ। તો ગોળની ચાસણી લેવા માટે મેં કઢાઈમાં 1.5 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે। બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, તમે 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો અને હવે આપણે ગોળ ઉમેરશું। તો ગોળને આપણે આ રીતે હલાવવાનું છે અને પીગળે ત્યાં સુધી આપણે કૂક કરી લઈએ। તો ગોળ પીગળે ત્યાં સુધીમાં આપણે ફોઇલ પેપરને આ રીતે ઘીથી ગ્રીસ કરી લઈએ। તમે થાળીમાં પણ પાથરી શકો છો અને થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે ગોળ ઘણો ખરો પીગળી ગયો છે। ગોળ પીગળવા લાગ્યો છે અને આપણે બહુ વધારે ચાસણી નથી કરવાની। તો આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે। હવે આપણે અડધી ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે। ઘી ઉમેરવાથી બરફી એકદમ સોફ્ટ એવી બનશે। તો ઘી ઉમેરીને આપણે મિક્સ કરી દીધું છે અને આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે। તો હવે આપણે તલનો ભૂક્કો ઉમેરવાનો છે। તો તલના ભૂક્કાને આપણે ગોળની ચાસણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તલ અને ગોળની ચાસણી મિક્સ કરી લેવાના છે આ રીતે, અને કડાઈની સપાટી છોડવા લાગે ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે તળિયે બેસતું નથી, આ રીતે અલગ થઈ જાય છે। જો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। બરફીનું મિશ્રણ આપણે આ રીતે ફોઇલ પેપર ઉપર ઉમેર્યું છે, તમે થાળીમાં પણ સેટ કરી શકો છો। તો આ રીતે બધું જ મિશ્રણ ઉમેરીને આપણે સરસ એવું મિક્સ કરવાનું છે। તો બરફીના મિશ્રણ ઉપર થોડા તલ ઉમેરીને આ રીતે આપણે સરસ એવું મિક્સ કરતું જવાનું છે અને રોલનો શેપ કરી લેવાનો છે। તો આ રીતે રોલ વાળી લઈશું। ફોઇલ પેપરને આ રીતે ડબલ ફોલ્ડ કરીને આપણે રોલ વાળી લેવાનો છે। આ રીતે મેં તલ ઉમેરીને સરસ એવો રોલ કરી લીધો છે અને હવે આપણે પિસ્તાની કતરંગ ઉમેરવાની છે અને સરસ એવું સેટ થવા માટે 15 મિનિટ માટે મૂકી દઈશું। તો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં ફોઇલ પેપરમાંથી આ રીતે અલગ કરી લીધું છે રોલને, અને હવે આપણે નાઇફની મદદથી આ રીતે પીસ કરી લેવાના છે। તો તલ અને ગોળની બરફી તૈયાર થઈ ગઈ છે। એકદમ સોફ્ટ એવી બરફી બને છે અને મોંમાં મૂકતા પીગળી જાય તેવી બરફી તૈયાર થઈ ગઈ છે। જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।